નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. આપની સાથે હું સચિન. સુપર 20માં સ્વાગત. શરૂઆત કરીએ સમાચારની તો મુંબઈમાં ગણેશ મહોત્સવને લઈ ઉદ્ધવ સરકારે મોટો નિર્ણય લીધો છે. ગણેશ મહોત્સવ એટલે કે 10 થી 19 સપ્ટેમ્બર સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે અને પંડાળોમાં ભક્તોને દર્શનની મંજૂરી પણ આપવામાં આવી નથી. કોરોનાના કેસ ન વધે તે માટે કેન્દ્ર સરકારે રાજ્યોને સૂચન આપ્યા છે કે તહેવારો દરમિયાન કડક ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે અને તેના પગલે જ મુંબઈમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તરફ સ્થાપન અને વિસર્જન યાત્રા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના પગલે ડીજે અને ઢોલ નગારાના તાલે બપ્પાનું આગમન અને વિસર્જન ભક્તો નહીં કરી શકે. મોટા મોટા પંડાળો મુંબઈમાં લાગી ચૂક્યા છે અને સરકારે છેલ્લી ઘડીએ ડિજિટલ દર્શન પર ભાર મૂકતા ભક્તોમાં નિરાશા વ્યાપી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં કરદાતાઓને પડી રહેલી મુશ્કેલીને પગલે ફરીથી એકવાર તેની મુદ્દતમાં વધારો કરાયો છે. સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટર ટેક્સીસે રિટર્ન ફાઇલની તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. અગાઉ 30 સપ્ટેમ્બર સુધીનો સમય ઇન્કમટેક્સ ફાઇલ માટે આપવામાં આવ્યો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી ઈ ફાઇલિંગમાં પડી રહેલી મુશ્કેલીને પગલે મુદતને ફરીથી વધારવાનો નિર્ણય કરાયો છે. કંપનીઓ માટે પણ રિટર્ન ફાઇલ કરવાની તારીખ 30 નવેમ્બર સુધી કરવામાં આવી છે. તેમજ કર્મચારીઓ માટે એમ્પ્લોયરી દ્વારા ફોર્મ 16 જારી કરવાની અંતિમ તારીખ 15 જુલાઈ 2021 સુધી 1 મહિના સુધી લંબાવવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે જમ્મુ પહોંચ્યા. અહીં તેઓ રોકાણ પણ કરવાના છે અને જમ્મુમાં કોંગ્રેસના કાર્યકરો સાથે મુલાકાત પણ યોજી. રાહુલ ગાંધી જોકે ગાંધી પરિવારના પહેલા સભ્ય નથી જે માતા વૈષ્ણોદેવીના દર્શન માટે ગયા હોય. આ પહેલા દેશના પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી પણ અહીંયા દર્શન કરી ચૂક્યા છે. 1970માં તેઓ અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા અને તેમની ગુફામાંથી પસાર થતી વખતે લેવાયેલી તસવીર ખાસી ચર્ચાનો વિષય બની હતી. રાહુલ ગાંધી છેલ્લા કેટલાક વર્ષોમાં મંદિરોમાં જઈ રહ્યા છે અને આ મુદ્દો ચર્ચાનો વિષય પણ બનતો રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તે પહેલા તેમણે રાજ્યના સોમનાથ મંદિર સહિતના મંદિરોમાં સતત દર્શન કર્યા હતા. ભાજપે રાહુલની યાત્રા પર સવાલ કરતા કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ જવાબ પણ આપ્યો હતો. देखिए, मेरी बहुत बहुत शुभकामनाएं. कम से कम जो है वो अगर माता के दर्शन करने के साथ सद्बुद्धि आ जाए तो हमारी शुभकामनाएं. भारतीय जनता पार्टी के पेट में दर्द क्यों है? भाजपा के पेट में दर्द क्यों होता है? क्या माता वैष्णो देवी जी की पवित्र यात्रा पर जाने के लिए भी, माता के दर्शन के लिए भी अब मोदी जी से इजाजत लेनी पड़ेगी? मोदी जी अब माता से भी बड़े हो गए हैं. राहुल गांधी जी अगर उस 13 किलोमीटर की यात्रा पैदल चलकर माता के अनुयायियों के साथ जय माता की का नारा लगाकर माता के द्वार पर जाना चाहते हैं तो भाजपा को क्या है? સુરક્ષા અને રાષ્ટ્ર સર્વોપરીના સૂત્ર હેઠળ ભારતે પાકિસ્તાન બોર્ડરથી માત્ર 40 કિલોમીટર દૂર ઇમરજન્સી એર સ્ટ્રીપ બનાવી છે. બાડમેર નજીક ભારતે 3 કિલોમીટર લાંબી ઇમરજન્સી એર સ્ટ્રીપ તૈયાર કરી છે, જ્યાં 2 કેન્દ્રીય મંત્રીને લઈને સૌથી પહેલા સુપર હર્ક્યુલસ પ્લેને લેન્ડિંગ કર્યું હતું. તો દેશની સુરક્ષામાં હરણફાળ સિદ્ધિ કહી શકાય. બાડમેરમાં હાઈવે પર રનવે બનાવવામાં આવ્યો છે. સરહદ નજીક ઇમરજન્સી લેન્ડિંગમાં તે ઉપયોગી થશે. हमारी सेना की ऑपरेशनल कैपेबिलिटी बढ़ेगी. वहीं पर मैं समझता हूं प्राकृतिक आपदा की घड़ी में जनता को राहत पहुंचाने में भी एक बहुत मदद मिलेगी, क्योंकि मेरा यह मानना है कि जो आपदा का काल होता है उसका युद्ध काल से वह कम नहीं होता, गंभीर नहीं होता है, और उस समय भी सहयोग सहायता जल्द से जल्द पहुंचाना यह शासन का दायित्व होता है. और राजनाथ जी, हम दिल्ली मुंबई हाईवे पर ऐसे 22 ग्रीन हाईवे बना रहे हैं. अब दिल्ली के मेरठ का उद्घाटन अभी 15-20 दिन में करेंगे. आप अनुमति देंगे तो आपको ही लेके जाएंगे. जो 4 घंटे लगते थे वो 45 मिनट में हो रहा है. दिल्ली से देहरादून 2 घंटे में करेंगे, दिल्ली से हरिद्वार 2 घंटे में करेंगे और दिल्ली से जयपुर भी 2 घंटे में करेंगे.
રાજસ્થાનના જાલોરમાં ઇમરજન્સી ફિલ્ડ લેન્ડિંગના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, એર ચીફ માર્શલ RKS ભદૌરિયા ઉપસ્થિત રહ્યા. મહત્વનું છે કે પાકિસ્તાન સાથે જોડાયેલી સીમા પર સુખોઈ અને જગુઆર જેવા વાયુસેનાના વિમાનોએ હાઈવે પર લેન્ડિંગ કરી પોતાનો દમ બતાવ્યો છે. पहला रिकॉर्ड ये हुआ है कि हम लोग 2 किलोमीटर पर डे रोड बनाने तक आए थे. इस बार हम हाईएस्ट इन द वर्ल्ड है. कोविड होने के बावजूद भी हमने 38 किलोमीटर पर डे रोड कंस्ट्रक्शन किया है, जो वर्ल्ड में सबसे हाईएस्ट है. दूसरा रिकॉर्ड हमने राजस्थान और गुजरात की भूमि पर किया है कि मुंबई और दिल्ली के बीच में हम लोग एक्सप्रेस हाईवे बना रहे हैं, जिसका 60-65% काम पूरा हुआ है. और बड़ौदा के पास 4 लेन पेव शोल्डर सीमेंट कंक्रीट का रोड 2.5 किलोमीटर का हमने 24 घंटे में पूरा करके कंक्रीट रोड, उसका भी वर्ल्ड रिकॉर्ड हुआ है. नक्सल बॉर्डर से कुछ ही कदम दूर इस प्रकार की इमरजेंसी लैंडिंग फील्ड का तैयार होना यह सिद्ध कर दिया है कि भारत अपनी एकता, संप्रभुता और अखंडता की रक्षा के लिए सदैव तैयार है और किसी भी चुनौती का सामना करने की भारत के अंदर एक कुवत है. यह संदेश भी हमने स्पष्ट रूप से दे दिया है. જૂનાગઢના કેશોદ માટે કેન્દ્ર સરકારે એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એલાન કર્યું છે કે ઉડાન સ્કીમ હેઠળ જૂનાગઢના કેશોદનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ જાહેરાત વેળાએ કહ્યું કે ઉડાન હેઠળ 100 દિવસમાં જ ફ્લાઇટનો પ્રારંભ થઈ જાય તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કેશોદ એરપોર્ટ પર જો ફ્લાઇટ્સનું સંચાલન વધારવામાં આવે તો જૂનાગઢ અને ગીરને વિશેષ લાભ મળી શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે દેશના વધુ 5 એરપોર્ટનો આ સ્કીમ હેઠળ પ્રારંભ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં નવા 50 રૂટની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાંથી 30 રૂટને ઉડાન અંતર્ગતના એરપોર્ટ પર ફાળવવામાં આવ્યા છે. उड़ान योजना के तहत हवाई अड्डे और हेलीपोर्ट दोनों और नए रूट्स, तो इसके 3 भाग हैं. हवाई अड्डे में हम लोगों ने 5 नए हवाई अड्डों का टारगेट रखा है अगले 100 दिन में. गुजरात में केशोद, झारखंड में देवघर, महाराष्ट्र में गोंदिया एवं सिंधुदुर्ग और उत्तर प्रदेश में कुशीनगर. तो 5 नए एयरपोर्ट्स उड़ान के अंतर्गत स्थापित. ભાજપના ફાયર બ્રાન્ડ નેતા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે ફરી એક વખત વિસ્ફોટક નિવેદન આપીને વિવાદોનું મધપૂડો છંછેડ્યો છે. કેન્દ્ર સરકાર દેશની અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે અનેક પ્રયાસો કરી રહી છે, ત્યાં સાધ્વીએ એક અજીબોગરીબ રસ્તો અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે કર્યો છે. કેન્દ્રના કેટલાક નિર્ણયોને આવકારતા તેમણે જણાવ્યું કે લોટરી સિસ્ટમ દર વખતે ખોટી અને સમાજ વિરોધી હોય તે જરૂરી નથી. ઘણી લોટરી સારી અને સમાજ ઉપયોગી હોય છે. કોરોનાના કાળમાં દેશની અર્થવ્યવસ્થા ખાડે ગઈ હતી. આ સ્થિતિમાં જો સરકાર દ્વારા લોટરી સિસ્ટમને માન્યતા આપવામાં આવે અને ઘણી લોટરીઓ કાયદેસર કરવામાં આવે તો સમાજને મોટો લાભ થાય તેમ છે. આવી કલ્યાણકારી લોટરી સિસ્ટમથી દેશના અર્થતંત્રને ફાયદો થાય તેમ છે. उनकी नीतियां हैं जिसमें समाज का लाभ हो, वो कार्य वो प्रारंभ कर रहे हैं और मैं साथ में हूँ. सट्टे और लॉटरी से समाज को क्या फायदा? नहीं, अभी कोरोना के समय में जिस प्रकार से आर्थिक स्थिति डगमगाई है, उसका रूप दूषित नहीं करना चाहिए, परंतु लॉटरी कई प्रकार की यहाँ चलती हैं. लॉटरी का नाम एक दे दिया है, परंतु कई प्रकार की लॉटरी होती है. उसमें अच्छा जो हो, जिसमें समाज को लाभ हो, धनोपार्जन हो और समाज अच्छे से अपना जीवन यापन कर सके, समाज की सेवा हो सके, ऐसा कार्य अवश्य करना चाहिए. દેવામાં ડૂબેલા અનિલ અંબાણી માટે 9 સપ્ટેમ્બરનો દિવસ રાહતના સમાચાર લઈને આવ્યો છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન વિરુદ્ધ 4 વર્ષની કોર્ટની લડાઈ બાદ આખરી જીત મળી છે. આ જીત અનિલ અંબાણી માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે હાલ તેમની કંપનીને પૈસાની ખૂબ જ આવશ્યકતા છે અને કોર્ટે આદેશ કર્યો છે કે આર્બિટ્રેશન એવોર્ડની કુલ રકમ વ્યાજ સહિત 4,600 કરોડ રૂપિયા અનિલ અંબાણીને મળી શકે છે. કોર્ટના આદેશ બાદ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર
5% વધી ગયા। આ કેસની સુનાવણી દરમિયાન રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વકીલોએ કહ્યું કે આ રૂપિયાનો ઉપયોગ દેવું ચૂકવવામાં કરવામાં આવી શકે છે। હકીકતમાં 2008માં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે દિલ્હી મેટ્રો સાથે દેશની પ્રથમ ખાનગી સિટી રેલ સેવા ચલાવવા માટે સમજૂતી કરી હતી, જે મુજબ 2038 સુધી આ પ્રોજેક્ટ રિલાયન્સના હાથમાં રહેવાનો હતો। જો કે 2012માં ફી અને ઓપરેશન બાબતે વિવાદ થયા બાદ અનિલ અંબાણીની કંપનીએ દિલ્હી એરપોર્ટ મેટ્રો પ્રોજેક્ટનું કામ સ્થગિત કરી દીધું હતું। માર્કેટ રેગ્યુલેટર સેબીએ શેર બજારમાં શેરના વેચાણ પર નાણાં ચૂકવવાની સાયકલના નિયમોમાં સુધારો કરતા નવી T+1 સેટલમેન્ટ સાયકલનો વિકલ્પ આપવાનો નિર્ણય કર્યો છે। તેનો અર્થ એ થયો કે શેરના વેચાણ બાદ એક જ દિવસમાં નાણાં મળી જશે। નવો નિયમ જાન્યુઆરી 2022થી અમલી બનશે। માર્કેટ લિક્વિડિટી વધારવા માટે સેબીએ શેર ટ્રાન્ઝેક્શન પૂરું કરવા માટે T+1 સેટલમેન્ટ સાયકલ રજૂ કરી છે। હાલ ભારતીય સ્ટોક એક્સચેન્જ T+2 સાયકલ પર કામ કરી રહ્યા છે, જેમાં ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા 2 વર્કિંગ દિવસમાં પૂરી થાય છે। આ સાયકલ એપ્રિલ 2003માં લાગુ કરાઈ હતી। આ પહેલા દેશમાં તમામ સ્ટોક એક્સચેન્જ T+3 સેટલમેન્ટ સાયકલ પર કામ કરી રહ્યા હતા। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુરુવારે વર્ષ 2021ની નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક યાદીનું એલાન કર્યું છે। આ વર્ષે આઈઆઈટી મદ્રાસને એકંદર શ્રેણીમાં દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા તરીકે પસંદ કરવામાં આવી હતી। આ યાદીમાં બીજા નંબરે આઈઆઈસી બેંગ્લોર અને આઈઆઈટી બોમ્બેનું નામ ત્રીજા નંબરે છે। મેનેજમેન્ટ રેન્કિંગમાં આઈઆઈએમ અમદાવાદનો પ્રથમ ક્રમ આવ્યો હતો, જ્યારે અન્ય રેન્કિંગમાં ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ ટોપ 10માંથી બહાર રહેવા પામી છે। टॉप 10 एंजिनियरिंग कॉलेजों, टॉप 10 इंस्टीट्यूट, टॉप 5 मैनेजमेंट संस्था, टॉप 10 यूनिवर्सिटीओ, टॉप 5 फार्मसी कॉलेजेस, टॉप 10 कॉलेजों की यादी जाहिर कराई थी। उल्लेखनीय है केंद्र सरकार द्वारा जाहिर कराता रेन्किंग में जे ते शैक्षणिक संस्थाना शिक्षण, रिसर्च, विद्यार्थीओनुं रिजल्ट जेवा विविध पासाने ध्यान में लेवाता होय छे। અને હવે સુપર 20 માં જોઈએ પ્રાદેશિક સમાચાર। તો આવતીકાલથી શરૂ થતા ગણેશ ઉત્સવનો અત્યારથી જ ઉત્સાહ વડોદરામાં જોવા મળી રહ્યો છે। વડોદરામાં ઇન્દ્રપ્રસ્થ મંડળના ગણેશજીની શાહી સવારી નીકળી હતી। ગણેશોત્સવમાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા આ વર્ષે અનોખી પહેલ કરવામાં આવી છે। આ વર્ષે ગણેશોત્સવના 10 દિવસ દ્વારા આરોગ્ય કેમ્પ યોજાશે, જેમાં જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવશે અને 51 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને 1 એમ્બ્યુલન્સનું પણ દાન કરવામાં આવશે। કોરોનાની મહામારીને ધ્યાને રાખીને સોસાયટીના ગેટથી ગણેશ પંડાલ સુધી સેનિટાઇઝેશન પણ કરવામાં આવશે। મંડળ માટે ગજરાજ એ એમનું બ્રાન્ડ એમ્બેસેડર વડોદરા શહેર માટે કહેવાય છે કે અમારા દરેક છેલ્લા 7 વર્ષથી ગજરાજની હાજરી અતૂટ હોય છે। ગત વર્ષે કોવિડ ગાઈડલાઈનના કારણે ગજરાજની હાજરી નતા કરી શક્યા। આ વર્ષે સરકારની થોડી છૂટછાટ છે, તેથી ગજરાજની શાહી સવારી અમે લાવી શક્યા છે। આજે અમારા ત્યાં સીજીની પધરામણી થઈ છે અને ખાસ કરીને વેડર સમાજના છે અમારા અંજુમાસી, જે અમારી એક ઈચ્છા હતી છેલ્લા 3 વર્ષથી, આજે ત્યાં આવ્યા અને અમારા શોભા વધાવી, તેના માટે અમે તેમના આભારી છે। વડોદરા શહેર મુંબઈ જેવી હાલત બની ગઈ છે, કારણ કે ઠેર ઠેર પોળોમાં, ગલીઓમાં, સોસાયટીઓમાં બધે જ વિઘ્નહર્તાની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે અને ધામધૂમથી 10 દિવસ ભક્તિમય માહોલ બની રહેશે। અને વડોદરા શહેરની જનતાને એટલું બધું કહેવા માંગુ છું કે એવી ભક્તિ કરો કે દેશની અંદર ત્રીજી લહેર ના આવે અને વિઘ્નહર્તા આખા દેશને બચાવે, એવી મારી ખૂબ ખૂબ પ્રાર્થના। કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકાર દ્વારા ગણેશ મહોત્સવ ઉજવવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ આ ઉજવણીના ઉત્સાહમાં લોકો કોરોનાની ગાઈડલાઈન ભૂલી રહ્યા છે। સુરતના ઉધના દરવાજા અને સિવિલ 4 રસ્તા પાસે મોટી સંખ્યામાં લોકો ગણેશજીની પ્રતિમા ખરીદવા ઉમટી પડ્યા અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલી ગયા, તો કેટલાક લોકો માસ્ક વગર ફરતા પણ નજરે પડ્યા। પોલીસ વિભાગ કે તંત્ર લોકોની ભીડ એકઠી થતી અટકાવવા માટે જાણે નિષ્ફળ રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે। રાજકોટમાં ગરીબોનું અનાજ બારોબાર પચાવી પાડવાના રાજ્યવ્યાપી કૌભાંડ અંગે પ્રહલાદ મોદીએ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે સરકાર સામે જ આક્ષેપ કર્યા છે।
કે સરકાર સસ્તા અનાજના દુકાનદારોને દબાવવાના પ્રયાસ કરી રહી છે. દુકાનદારો ગેરરીતિ આચરી નથી. બાયોમેટ્રિક સિસ્ટમ સર્વર આધારિત છે અને ગુજરાતનું સર્વર પોલિયોગ્રસ્ત હોવાથી ઓફલાઈન વેચાણ કરવું પડે છે. તપાસ કરવાના આશયથી વેપારીઓ ભયભીત રહે, જેના કારણે વેપારી ઉપર આકરા પગલાં લેવાનો ભય પેદા થાય એવી એક ફોર્મ્યુલા ચાલી રહી છે ગુજરાતમાં. એટલે સરકાર જે કામમાં નિષ્ફળ ગઈ છે એ છાવરવા માટે હવે વેપારીઓ પર કોરડા વીજવાનું કામ શરૂ કર્યું છે. બરોડા ડેરીમાં થયેલા વિવાદ મામલે ડેરીના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર મુખીએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કોંગ્રેસના ડિરેક્ટરોને સવાલ કરતા કહ્યું કે ગેરરીતિ મામલે ડેરીના કોંગ્રેસના ડિરેક્ટરો ચૂપ કેમ છે? ડેરીમાં ભ્રષ્ટાચાર થયો છે, તેથી જ સમાધાન થયું છે. સમગ્ર ડેરીના વિવાદમાં મુખ્યમંત્રીએ સમાધાન કરાવ્યું એ ગેરવ્યાજબી છે. આ સમગ્ર મામલે પશુપાલકોનું હિતનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. જો ભ્રષ્ટાચાર થયો છે તો તે સામે આવવો જોઈએ. સમગ્ર ડેરી મામલે જિલ્લા કોંગ્રેસ કલેક્ટરને રજૂઆત કરી ડેરીમાં ગેરરીતિ અંગે તપાસ કરવા તેમણે માંગ કરી છે. આ જે ચૂંટણી લડીએ છે ને એ કોંગ્રેસ ભાજપ નથી લડતા, પણ એમના ફાધર એમએલએ છે, સંસદ સભ્ય છે, એવા અંદર અમારા જે કોંગ્રેસના મિત્રો છે પણ એ મૌન થઈ ગયા છે. એમને વાચા આપી નથી એવું લાગે છે અને આપણા સભાસદોનું કંઈ હિત લાગતું નથી એમને એવું લાગ્યું છે મને. કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડાની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં સહપ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે વિનોદ ચાવડાએ કહ્યું કે પંજાબમાં પ્રચાર કરી ભાજપની જ્વલંત જીત માટે પ્રયાસો કરવામાં આવશે. જે પણ અમારા સેન્ટ્રલ બીજેપી દ્વારા જે નક્કી કરવામાં આવશે એ રીતે અમારી આગળ ચૂંટણી સંદર્ભે અમારી કાર્યની કામની પ્રક્રિયા અમે શરૂ કરશું. ઉપલેટા એપીએમસીમાં પક્ષ દ્વારા ઉમેદવારો નક્કી કરીને સહકારી ક્ષેત્રની ચૂંટણી યોજાવાની છે, જેના ફોર્મ પરત ખેંચવાની આજે છેલ્લી તારીખ હતી. જેમાં 16 બેઠકો પર 37 ફોર્મ ભરાયા હતા. ખેડૂતોની બેઠક પરથી 10 ફોર્મ અને ખરીદ વેચાણની બેઠક પરથી 2 ફોર્મ પરત ખેંચાયા છે. તો વેપારી પેનલની 4 સીટ બિનહરીફ જાહેર થઈ છે. વેપારી પેનલ બિનહરીફ થતા હવે ખરીદ વેચાણ અને ખેડૂત પેનલની 12 સીટ માટે 14 ઉમેદવારોની ચૂંટણી યોજાશે. અધિકારી માર્કેટિંગ યાર્ડ ઉપલેટા આજ રોજ તારીખ 9/9/21 રોજ માર્કેટિંગ યાર્ડ ઉપલેટાની 16 બેઠકો માટે યોજાનાર ચૂંટણી માટેના ભરાયેલ નિયુક્તિપત્રોની પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હોય, જે મુજબ 15 કલાક સુધીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 21 નિયુક્તિ ફોર્મ ભરાયેલ, જેમાંના 10 નિયુક્તિ ફોર્મ પરત ખેંચાતા કુલ 11 નિયુક્તિ ફોર્મ બાકી રહેલ છે. આ ઉપરાંત વેપારી વિભાગની 4 બેઠકો માટે કુલ 11 નિયુક્તિ ફોર્મ ભરાતા તેમાંથી આથી કુલ 7 નિયુક્તિ ફોર્મ પરત ખેંચાય તથા ખરીદ વેચાણની 2 બેઠકો માટે કુલ 5 નિયુક્તિ ફોર્મ ભરાયેલ. આજ રોજ માર્કેટિંગ યાર્ડની ઇલેક્શનની ચૂંટણીના જે ફોર્મ પરત ખેંચવાની તારીખ હતી ત્યારે ટોટલ 16 બેઠકોની આપણે ચૂંટણી છે. એમાં 10 બેઠકો આપણે ખેડૂત પેનલની છે, 4 બેઠકો વેપારી પેનલની છે અને 2 બેઠકો જે પ્રોસેસિંગ મંડળીની છે. તો એમાંની 4 બેઠકો જે છે આપણે વેપારી પેનલની એ આજ રોજ બિનહરીફ થઈ ગઈ છે. વિશ્વ પ્રસિદ્ધ જેતપુરનો સાડી ઉદ્યોગ અને કોટન પ્રિન્ટિંગ ઉદ્યોગ દ્વારા કલર કેમિકલ વાળું પાણીનું પ્રદૂષણ જગજાહેર છે. જેતપુરના સરદારપુર ગામ પાસે આવેલ અને ભાદર નદી ઉપર બાંધેલ ચેક ડેમમાં પાણી ઉપર પ્રદૂષણની ચાદર છવાઈ ગઈ હતી. ડેમ ઉપર જોતા એવું લાગતું હતું કે જાણે બરફની ચાદર છવાઈ ગઈ છે, પરંતુ પ્રદૂષિત પાણી ઠાલવતા પાણી સંપૂર્ણ રીતે પ્રદૂષિત થઈ ગયું હતું. ડેમની ચારે તરફ પ્રદૂષિત પાણી અને કેમિકલ ફીણના ગોટા ઉડી રહ્યા હતા. ચેક ડેમનું પાણી પ્રદૂષિત થતાં અહીં આસપાસના સ્થાનિકો અને ખેડૂતોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. આ પાણીને લઈને ખેતરમાં ઊભા મોલને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે છેલ્લા 25 વર્ષથી પ્રદૂષણ સામે લડાઈ લડતા ખેડૂતોએ હવે આ પ્રદૂષણ બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ગરીબ લાભાર્થીઓને આવાસની ડ્રો દ્વારા ફાળવણી કરવામાં આવી હતી. પાલિકા દ્વારા
4 કરોડના ખર્ચે 350 જેટલા આવાસ બનાવવામાં આવ્યા હતા, જેમાંથી અગાઉ 153 આવાસની ઓનલાઈન ડ્રો કરીને લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવી, ત્યારે વધુ 45 લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ સહિતના સભ્યો હાજર રહ્યા હતા. હું અત્યાર સુધી ભાડે મકાનમાં રહેતો હતો, 2500-3000 રૂપિયા ભાડું ભરતો હતો. અત્યારે મને સરકારની યોજના મુજબ આવાસ યોજનામાં મકાન મળ્યું છે. 17,000 રૂપિયા ભરી અને મકાન મળ્યું છે. મને ઘણો બધો ફાયદો છે. જે સરકારના આવાસ યોજનામાં મને મકાન મળ્યું છે. અત્યાર સુધી હું ભાડે મકાનમાં રહેતો હતો, 2500-2000 ભાડાના મકાનમાં, પણ જે મને આ સરકારશ્રી તરફથી લાભ મળ્યો છે એ બહુ સરસ છે અને મને એ મકાન મળી ગયું છે. કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. દરમિયાન વિપક્ષ દ્વારા ભારે હોબાળો કરવામાં આવતા ગણતરીની મિનિટોમાં જ સામાન્ય સભા કોઈ પણ ચર્ચા વગર જ પૂર્ણ જાહેર કરાઈ. મહત્વનું છે કે 15મા નાણાં પંચે ગ્રામ પંચાયતમાં 70%, તાલુકા પંચાયતમાં 20% અને જિલ્લા પંચાયતમાં 10% ગ્રાન્ટ ફાળવવાનું નક્કી કર્યું છે. કયા કયા વિકાસ કામોમાં આ ગ્રાન્ટ વાપરવી એ મુદ્દે માર્ગદર્શિકા તૈયાર કરાઈ છે. 100%ના 3 ભાગ પાડવામાં આવ્યા છે. એમાં ગ્રામ પંચાયતને 70%, તાલુકા પંચાયતને 20% અને જિલ્લા પંચાયતને 10%. હવે તાલુકા પંચાયતને 20% અને જિલ્લા પંચાયતને 10% પ્રથમ વખત મળે છે. સાથે સાથે એના માટે સરકારશ્રીએ ખાસ માર્ગદર્શિકા ગાઈડલાઈન બહાર પાડી છે અને એ ગાઈડલાઈન અનુસાર આપણને આ કાર્યો કરવાના છે. અને સાથે સાથે 2020-21ની સાથે 2021-22નું પણ હવે આયોજન કરવાનું કહ્યું છે. અને એટલે અમે આજે આ સામાન્ય સભા રાખી હતી, પરંતુ 21-22નું પણ સાથે આયોજન કરવાનું હોવાથી અને અમે સારી રીતે આયોજન કરી શકીએ એટલા માટે અમે આજની આ એજન્ડા છે એ મુલતવી રાખ્યો છે. ગોંડલની નિખિલ ડોંગા ગેંગના સાગરીતના ગુજસીટોક કેસ અંગે મકાન અને પ્લોટ જપ્ત કરવામાં આવ્યા છે. શાપર અને ગોંડલ ખાતે ખાલી પડેલ પ્લોટ જપ્ત કરવામાં આવ્યા. 64,50,000થી વધુની મિલકત જપ્ત કરી ગુજસીટોકની કલમ 18 અંતર્ગત પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જે મિલકત વસાવેલી હોય આ આધારે અમારા તરફથી ગૃહ વિભાગ સરકારશ્રીમાં ડીજીપી શ્રી સીઆઈડી ક્રાઇમ મારફતે એક દરખાસ્ત મોકલવામાં આવેલ હતી, જેમાં મિલકત જપ્ત કરવા માટેની દરખાસ્ત મોકલવામાં આવેલ હતી. આ જ દરખાસ્તના આધારે ગૃહ વિભાગ શ્રી સરકારશ્રી તરફથી 2 મિલકત જે એમાં ગુજસીટોકમાં જે આરોપી છે પિયુષ ગિરધરભાઈ કોટડિયા એને નામની હતી, એની જપ્ત કરવાની મંજૂરીના આધારે આજે એક મિલકત જે ગોંડલ શહેરમાં એક બિનખેતી પ્લોટ હતો જેમાં રહેણાંક મકાન છે આ, અને બીજો જે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક ખાલી પ્લોટ હતો, એ 2 મિલકત આજે જપ્ત કરવામાં આવેલ છે. અને હવે નજર કરીએ ટોપ 10 ઇન્ટરનેશનલ ન્યૂઝ પર. ઈરાનના પરમાણુ સંયંત્રોને લઈને યુએનને આપત્તિજનક રિપોર્ટ બાદ ઈરાને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેમના તમામ પરમાણુ સંયંત્રોને તે માટેની નીતિ પારદર્શક છે. અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘનીએ ફરી એકવાર માફી માંગી છે. તેમણે કહ્યું છે કે જે પણ થયું તે રીતનું ધાર્યું નહોતું. અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં નવી તાલિબાન સરકારને માન્યતા એમ જ નહીં મળે. તેમણે માન્યતા દુનિયા પાસેથી કમાવી પડશે. અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું છે કે અફઘાનિસ્તાનથી ફરી ફ્લાઇટ શરૂ કરવા માટે તેઓ પોતાના દાયરામાં આવતા તમામ પ્રયાસો કરી રહ્યા છે. અમેરિકાના અર્થતંત્રમાં જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન તેજીમાં ઘટાડો જોવા મળ્યો. શોર્ટ સપ્લાય સહિતના અસંખ્ય કારણોસર આવું થયું હોવાનું મનાઈ રહ્યું છે. આફ્રિકાના દેશમાં ગિનીમાં રાજકીય ઉથલપાથલના લીધે એલ્યુમિનિયમના ભાવ 13 વર્ષની સૌથી ઉપરની સપાટીએ પહોંચી ગયા છે. ગિનીમાં બોક્સાઇટની અસંખ્ય ખાણ આવેલી છે. તુર્કીમાં છેલ્લા 24 કલાકમાં 23,000થી વધારે નવા કેસ નોંધાયા. તુર્કીમાં કુલ કેસની સંખ્યા 65,000ને પાર કરી ગઈ છે. યુકેમાં છેલ્લા 24 કલાકમાં 39,000 નવા કેસ નોંધાયા. યુકેમાં કુલ કેસ હવે 71 લાખની નજીક પહોંચી ગયા છે. તાલિબાન સરકારે વિરોધ પ્રદર્શન રોકવા માટે આકરા નિયમો બનાવ્યા છે, જેમાં જો નિયમોનું પાલન નહીં થાય તો પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
રશિયાના ઇમરજન્સી મિનિસ્ટરનું એક ડ્રીલ દરમિયાન એક શખ્સને બચાવવા જતાં આકસ્મિક મૃત્યુ થઈ ગયું. ટ્રેનિંગ માટેની એક્સરસાઇઝ ચાલતી હતી તે સમયે આ દુર્ઘટના ઘટી. તો સુપર 20માં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે અમારી વેબસાઇટ મંતવ્યન્યૂઝ.comની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. નમસ્કાર.